વિદ્યા શું બનાવું? મંચાવ સૂપ બનાવું. એના માટે પેલા નૂડલ્સ બાફું. સરસ. પેલી સેવ ઉપર નાખવાની હે ને આપણા ઘરની. એ હક્કા નૂડલ્સ લાયા ને આપણે. એ તો ઉપર મેળ દેવો હતો નહીં, એ તો આવી જાય, સેટ થઈ જાય. અને પેલી બાજુ કોક થાય શાક કટિંગ થાય. ગાજર, કોબીજ, આદુ, મરચાં, લસણ કરો. મમ્મી જ બનાવશે હો ભાઈ, આપણે નહીં બનાવે. મમ્મી માપની બધી હારી નાખવાની ખબર પડે. ના મમ્મી અમારે જો બનાવતા આવડે પણ શું આમ ફાવે ને બધું. ના ના તું બનાવ, મસ્ત બનાવ. તારો હાથ અડે ને એટલે ખાવાનું મસ્ત બની જાય. એટલે તારા જ બનાવવાનું. અમે તને કહીશું કે આવી રીતે કરજે, પણ બનાવવાનું તારા. તું મસ્ત બનાવો ખાવાનું. ડુંગર પર નહીં ચડાવતી, વાત શું કહું તને હું. હલા ચમચી રહી બેટા. આ શું હલાવ આટલું બધું જોઈએ બધી સૂકી થવા માંડે. તો તેલ વેડ્યું ને થોડું તેલ, પાણીમાં થોડું તેલ વેડીએ એટલે ધીમે ધીમે થાય. એ તો થોડી અંદરથી સૂટી થશે ને એટલે ઉપરની ઓગળથી ટેન્શન ના લે. એ રહી ને લાકડાની કાઢી હું લે બાફા દઈએ 5 મિનિટ પછી ખબર પડશે. હા એ તો બાફા દે બંકા દે. હા એકદમ ઝીણું થવું જોવો. થોડી મિનિટ બાફવા દેવાનું. વિદ્યા બોઇલ થઈ જાય ને. હવે ઠંડી પાડવાની હોય ને પેલા કાઢી આપણે પેલું સ્ટીલનું હોય ને એર્યું ખાટ મસ્ત થઈ જાય. હા આવી જશે. પેલી બાજુ લઈ જાઓ. મમ્મી આવજી. મમ્મીને બોલા. મને ખબર જ હતી તારી. આખા ઘરમાં નૂડલ્સ કરે ને એના પહેલા આપણા મમ્મીએ ટાકી દે. મમ્મી કે આ બધા હું ધોધ્યા કરાવડા હું મારવા. બતાવો કાઢી દે. નૂડલ્સ ઠંડી થઈ જાય ને? થઈ જાય. આવું ન બેટા, આવું કરો. કોર્નફ્લોર એનાથી શું થાય? નૂડલ્સ છૂટી થઈ જાય. બરાબર. ને હવે એવું હોય થોડો નાખીને હલાવો એટલે ખાવો. હા પછી શું કરવાનું? પછી તળી દેવાની. તેલ મેલી તેલ મેલી સેવ નહીં આવતી હા એ રહી સેવ બહા એ રહી. બરાબર. આવું નક્કી તું આ ગાજર નક્કી દીધું. હવે કોબી છે નક્કી થોડી અને આ થોડી રાખી. થોડી નક્કી દીધી. બરાબર. અંધારા ધોણા આ તૈયાર ઉકાળવાનું બરાબર ઉકાળવાનું. પછી એ તો અલગ એનું પાણી જ લેવાનું. અને આ નૂડલ્સ નું કરવાનું હતા? નૂડલ્સ તળવા તેલ મેલી દીધું. હજી નહીં ચૂકેલા. આ આદુ લસણ મરચાં પછી વઘાર કરવાનો ને એમાં બધું વાપરવાનું પાછું. બરાબર. એટલે એક્સ્ટ્રા રાખી આ સાઈડ ઉકાળવા દેવાનું. 5-10 મિનિટ પછી એનું ખાલી પોણી કાઢીને ગળીને લઈ લેવાનું. બરાબર. તેલ ગરમ થયું છે એટલે ઓનું તળવાનું. એટલે આવું આને કાપી નાખજે ને કઈ ક્યાંથી લૂંડો પડશે. છૂટી જ છે ને તો વાંધો નહીં. વાઈટ રાખવાની કે લાલ કરવાની આનું થોડી કરવાની. ટીક જ દેવાની થોડી કડક. હા છૂટી જ છે. થોડી કરીને બધી એક હાથે નહીં હોય મમ્મી આપણે. થોડી કરી નાખો. હા બધી તળી કરવાની. આમાં તો તરતા વાર ના લાગે ને. લાલ જેવી થઈ જાય ને એટલે મેં કાઢી દેવાની. બરાબર. હા તો તળો ત્યાં બધી તળવાની ને જીતું. હા તળો તળાઈ ગયું લે. હા કડક થઈ ગયું. કેવો અવાજ આવે? સરસ આવે. આવું આ પેલું હતું ને કોબીજ ગાજર ને ધાણા હા. કોબીજ
હવે એનું પાણી ગળીને કાઢી લેવાનું. એટલું ખાલી પાણી કાઢવાનું. પાણી જ કાઢી લેવાનું. સબ્જી પછી શું કરવાનું? શાકના રહેવા દેવાનું. શાકના રહેવા. સબ્જી દેવા શાકનો દેવાની. ઉપયોગ નહીં કરવાનો, ખાલી પાણીનો જ કરવાનો. હા. સૂપ બનાવીશું ને એમાં એટલું પાણી જ જુઓ. ગળણીથી ગળી લેવાની. હા, ગાયથી ગળીને કાઢી લેવાનું. બરાબર. એ પાણી પછી આપણે એનો ઉપયોગ કરવાનો. હા, સૂપ બનાવીશું ને હા આ બધું શાક નાખશું એમાં એરિયો પાણી વાપરવાનું. એવું હોય. એનો અલગ સ્વાદ આવે ને, હમ ફ્લેવર અલગ થઈ જાય એટલે. બરાબર. મંચાવ સૂપ હોય. હા, મંચાવ. મંચાવ. બંને ભાવે એવું. હા મંચાવ. મંચાવ. દબાઈ કાઢી દેજો કે બધું પાણી. તો પાણી વધારે જ જોવાનું. હવે એક બાજુ વઘાર મેળ દેવાનું ને વઘાર દેવાનું. હા અને હજી થોડું બાકી છે ને તળવાનું. એ તો હાલ જ એક જ ગોળ. હા તે તળાઈ જતા તળોતા.